તો એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। રાજ્યના હાઈવેને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે। રાજ્યના હાઈવેને લઈને અત્યારે સમાચાર સામે આવ્યા છે કે કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરી છે। મહત્વપૂર્ણ છે કે નીતિન ગડકરી ગુજરાતના પ્રવાસી છે। એ દરમિયાન તેમણે મોટી જાહેરાત કરી। ધોરીમાર્ગો માટે કેન્દ્ર સરકાર ખર્ચશે 20,000 કરોડ। गुजरात प्रवास दरमियान નીતિન ગડકરીએ આ ખૂબ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે જ્યાં ધોરીમાર્ગો બનાવવા માટે 20,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે। ગઈકાલે મળેલી મુખ્યપ્રધાન સાથેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે રાજ્ય માટે ખૂબ મહત્વના આ સમાચાર કહી શકાય, કેમ કે હવે હાઈવેને લઈને કેન્દ્ર સરકાર છે એ ખર્ચ કરશે। કેન્દ્રીય પરિવહન પ્રધાને મોટી જાહેરાત કરી છે। ધોરીમાર્ગો માટે કેન્દ્ર સરકાર 20,000 કરોડ રૂપિયા ખર્ચશે તે પ્રકારની જાહેરાત કરવામાં આવી છે। સંવાદદાતા કિંજલ મિશ્રા, પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે, ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કિંજલ, હવે ધોરીમાર્ગ માટે કેન્દ્ર સરકાર 20,000 કરોડ રૂપિયા ખર્ચશે। ગઈકાલથી કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી એ ગુજરાતની મુલાકાતે છે। રિવ્યુ બેઠક કરી હતી। રિવ્યુ બેઠક પહેલા તેમણે હિંમતનગરની મુલાકાત લીધી હતી। અત્યારે સુરત છે। અનેક જે મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। ત્યાં રાજ્યના જે કેટલાક ધોરીમાર્ગ છે તેની પર સમારકામ ચાલતી હોવાની પણ વાત થઈ હતી। અને કહી શકાય કે ગુજરાતની અંદર 35% પણ વધુ ભારણ જે હોય છે એ રાજ્યના ધોરીમાર્ગ પર હોય છે। એટલે તેની અલગ અલગ સમય પર હાઈવેઝની યોગ્ય મરામત થતી રહેવી જોઈએ, તે ખૂબ જ જરૂરી છે। અને તેની માટેના જે પ્રેઝન્ટેશન અને ડેમો પણ આપવામાં આવ્યા હતા। ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદ, મુંબઈ, રાજકોટ, ગોંડલ, જેતપુર અને અમદાવાદ, ઉદયપુર આ ત્રણેય જે માર્ગો છે તે સતત વ્યસ્ત માર્ગો હોય છે। અને આમાં જે પ્રગતિ હેઠળ કામ છે તો તે કામની ઝડપથી થાય તે પ્રકારની રજૂઆત પણ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી હતી। મુખ્યમંત્રી દ્વારા પણ કેટલીક રજૂઆત હતી ગુજરાતને લઈ અને તે પણ કરવામાં આવી હતી। ત્યારે ગુણવત્તા સુનિશ્ચિત કરવાની પણ વાત થઈ છે। કડક હાથે કાર્યવાહી કરવાની પણ વાત થઈ છે। રાજ્યના જે લોકો છે તેમને ધોરીમાર્ગો લઈને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તેની પણ તાકીદ કરવામાં આવી છે। તેની સાથે જ જેટલા ગુજરાતની અંદર નેશનલ હાઈવે હેઠળના જે પણ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેની કામો માટેની 20,000 કરોડની કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી આપવામાં આવશે તે પ્રકારની જે ખાતરી છે તે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જે રિવ્યુ બેઠક હતી તેમાં આપી છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ગઈકાલે મુખ્યપ્રધાન સાથે જે બેઠક યોજાઈ હતી તેમાં ચર્ચા કરવામાં આવી હતી અને આખરે હાઈવેને લઈને હવે મોટી જાણકારી એ મળી રહી છે કે કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ધોરીમાર્ગો માટે 20,000 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે।